પરિવારના સૌ સ્વજનો, બહુ ટાઈમ નથી રહ્યો એટલે પ્રક્રિયામાં નથી પડતો. જેના માટે આપણે ભેગા થયા છીએ, ગ્રામ સેતુ પરિસર કુદરતને યાદ કરીને આપણી વાતને શરૂ કરીએ. સુરેશભાઈ સાથેનો મારો પરિચય ગ્રામ શિલ્પી કાર્યક્રમ સંભાળો એના સંદર્ભમાં. સુરેશભાઈ પાસે વાંકાનેડામાં પણ અમે લોકો બહુ બધી વખત ગયા, તલાટીઓને લઈને પણ હું ગયો છું. અને હમણાં સુરેશભાઈએ કહ્યું એમ કે તેજસભાઈને વ્યક્તિ ઘડતરમાં વધારે રસ, એટલે કદાચ આજે પણ હું 50 તલાટી એટલા માટે જ લઈ આવ્યો છું કે એક એવા વ્યક્તિને જોવે કે જે વિધાઉટ પે પણ ગામમાં બેસીને ગામ માટે કામ કરે છે. તો આપણે વિથ પે કેવી રીતે કરી શકીએ, પગાર સાથે ગામડામાં કેવી રીતે સેવા કરી શકીએ, એ ટ્રેનિંગના પર્પઝથી જ આજે 50 જણ અહીં લઈને આવ્યો છું. બાકી હું એકલો બી આવી શકતો હતો. સુરેશભાઈએ કહ્યું એમ કે ભરતભાઈ જે છે મને ઓળખે છે, અને સુરેશભાઈનો ફોન આવ્યો, દેશભાઈ આવું મકાન બનાવવું છે ને કોઈ કારીગર નથી મળતો, નળિયા નથી મળતા. નળિયા માટે મેં દાહોદની વાત કરી, કીધું એમને તમે મળો, ત્યાંથી કારીગર લઈ આવો અને શીખવાડવા માટે હું એક વ્યક્તિને કહું. એટલે મેં ભરતભાઈને કહ્યું. એટલે ભરતભાઈ મને કહે તેજસભાઈ હું 2-3 દિવસ માટે જઉં, કારણ કે મારા ફાધરની ઉંમર છે, એમના વાઈફ એક્સપાયર થઈ ગયેલા છે, એમનો દીકરો છે નાનો, એ મારી જોડે કામ કરે છે. એટલે મને કે મેહુલની ચિંતા નથી, તમારી જોડે છે, પણ બા દાદા એકલા છે, એટલે હું બહુ સમય ના આપું તમને, 2-3 દિવસ તમે કહો છો તો હું જઈ આવું એમ. એટલે મેં કીધું સારું, તમે જઈ આવો તો ખરા સુરેશભાઈ પાસે જઈને એટલું કરી આવો, મારા વતી એટલું કામ તમારે કરવાનું છે. એટલે કદાચ આજે મને પણ ગૌરવ થાય કે જે માણસને મેં 3 દિવસ માટે મોકલ્યો હતો એ એવું સિલેક્શન હતું જે માણસે 3 વર્ષ સુધી કમિટમેન્ટથી અહીંયા રહી અને કામ કર્યું. એટલે ભરતભાઈનો વિશેષ આભાર કે એમણે મારું માન રાખ્યું. મને વિશ્વાસ હતો કે એવા વ્યક્તિ પાસે મોકલું છું. ઘણા લોકો એવું કહે છે કોઈ વ્યક્તિ પાસે 2 ક્ષણ પણ રહો અને તમને કંઈ શીખ્યાની અનુભૂતિ થાય તો તમારે સમજવાનું કે તમે એવા વ્યક્તિત્વ પાસે બેઠા છો જે વ્યક્તિત્વ આ દુનિયામાં કંઈક અલાયદું છે. મને એવો વિશ્વાસ હતો કે આ અલાયદું વ્યક્તિત્વ છે એ 3 દિવસના 3 વર્ષ કરી નાખશે. એ મને વિશ્વાસ હતો, અને એ વિશ્વાસ સુરેશભાઈએ સાચો પાડ્યો, એ બદલ એમનો પણ આભાર. વચ્ચે હમણાં બાળ મેળો કર્યો સુરેશભાઈએ અહીંયા, એટલે મારે કામ હતું ભરતભાઈનું, એટલે મેં ફોન કર્યો. મેં કીધું ભરતભાઈ મારે એક કામ છે એટલે તમારે આવવાનું છે. એટલે મને કે નહીં આવી શકું. એટલે મેં કીધું કેમ એમ? એટલે મને કે અહીંયા બાળ મેળો છે ને એના એક ગ્રુપને રમતોને રમાડવાનું મારું કામ છે. એટલે જે માણસ કડિયાઓને શીખવાડવા આવે તો અહીંયા બાળકોને રમતો રમાડતો થઈ ગયો. એટલે એક વ્યક્તિ કેટલો બદલાઈ શકે છે, એક વ્યક્તિ કેવી રીતે પોતાના જીવનમાં ચેન્જ લાવી શકે છે. જો એમના મધર ફાધર આવેલા છે, બંનેનું સાથે લઈને આવ્યા છે કે એ પણ જોવે કે એમના દીકરાએ કેટલું મોટું કામ કર્યું છે. મકાનો જોતા આપણને એવું લાગે કે નાના મકાન છે, પણ આ મકાનો બનાવવાનું કામ મોટું હતું. મકાન ભલે તમને નાના દેખાતા હોય. એટલે એમના મધર ફાધરને હું સાથે લઈને આવ્યો છું. તો એમને એમ થાય કે આ ભરત ક્યાં રહેતો હશે, શું કરતો હશે, આવતો જ નથી ઘેર. બરાબર, અમે મજાકમાં એવું કહેતા એમના દીકરાને કે કદાચ તાર પપ્પા પૈણીને બી પાછા આવે. પણ એમને પ્રીત આની સાથે બાંધી છે, આ લોકો સાથે પ્રીત બાંધી, આ કામ સાથે પ્રીત બાંધી અને સરસ કામ કર્યું છે. એટલે એમના મા બાપને પણ ગૌરવ થાય આજે કે ભાઈ મારો દીકરો કંઈક અલગ દિશામાં કામ કરે છે. વર્ષોથી એમની સાથે રહ્યા છતાં પણ વ્યસન ના છૂટે. અને તમે એવી વ્યક્તિના સાનિધ્યમાં આવો, અને અઘરી વસ્તુઓ છે આ બધી, બહુ સહેલી વસ્તુ નથી. વ્યક્તિને બદલવો સૌથી અઘરું છે. તમે જગ્યા બદલી શકો, બરાબર, પરિસ્થિતિ બદલી શકો, પણ વ્યક્તિને બદલવો સૌથી અઘરો છે. અને સુરેશભાઈએ વ્યક્તિના વ્યસનો છોડાયા, અને એ વ્યક્તિ કદાચ અહીંથી શું પામ્યું, કેટલું મેળવ્યું, શું કર્યું બહુ ખબર નથી, પણ કોઈ વ્યક્તિના કહેવાથી તમે બદલાઈ શકો એટલું જો મેળવ્યું હોય તો એ ઘણી મોટી વાત છે. ઘણા બધાએ, વંદનાબેને એને બધાએ બહુ મદદ કરી છે અહીંયા. સુરેશભાઈ એવા વ્યક્તિ છે કે જે બહુ તમને શાય પ્રકૃતિના લાગે, પણ બહુ, મને એટલી ખબર છે કે વાંકાનેડા ગામમાં એ હતા ત્યારે વાંકાનેડા ગામમાં હસબન્ડ વાઈફને ઝઘડો થાય તો કદાચ પત્ની છે પિયર જતી રહે, પણ વાંકાનેડા ગામમાં ઝઘડો થાય એટલે એની વાઈફ સુરેશભાઈ ત્યાં આવતી રહે. અને એ 2 જણને સમજાવે સુરેશભાઈ, એટલે એ 2 જણા સાથે રહેવાનું શરૂ કરી દે. તમે વિચારો કે એક વ્યક્તિનું ગામની અંદર કેટલું મહત્વ, કે વ્યક્તિને ઘરમાં થયેલા કંકાસમાં લોકો ભાગીદાર બનાવે. એટલે તમારે સમજી જવાનું કે વ્યક્તિએ લોકોના મન સુધી નહીં પણ લોકોના દિલ સુધી પ્રવેશ કરેલો છે. અને આ સહેલી વસ્તુ નથી, બરાબર. આ બધી કરવી બહુ સહેલી વસ્તુ નથી. તમે કાઉન્સેલિંગ સેન્ટર ખોલીને બેસો, કોઈ તમારી જોડે સામેથી આવે એ અલગ વસ્તુ છે, અને તમે એના દિલમાં જગ્યા બનાવી છે અને કોઈ પણ પ્રશ્નને લઈને તમારી જોડે આવે, એને વિશ્વાસ કે આ માણસ મને કંઈકનો કંઈક રસ્તો બતાવશે, અને એ અલગ વસ્તુ છે.
હું જેરડા પણ ગયો હતો, એમના ઘરે ગયો હતો જેરડા, અને ત્યારે મને કહેતા કે તેજસભાઈ મારે કંઈક અલગ રીતે કામ કરવું છે. અને હું તમને ખાતરી આપું છું કે સુરેશભાઈ એટલે અહીંયા કેટલું રહેશે હું તમને કહી ના શકું, કારણ કે એમને એવું છે કે મોહ નહીં રાખવાનો કોઈ વસ્તુનો. વાંકાનેડામાં જ્યારે એ હતા ત્યારે બધું કામ કમ્પ્લીટ કરીને ગામના છોકરાઓને સોંપીને નીકળી ગયા કે ભાઈ એ લોકો કરશે, કે હું હોઉં તો જ થાય એવું જરૂરી નથી. એટલે આપણે એવું ઈચ્છીએ કે સુરેશભાઈ અહીંયા ધ્યાન આપશે, પણ આવા કેટલાય સેન્ટર મેઘરજમાં સુરેશભાઈ કરશે એવો મને વિશ્વાસ છે, 100% વિશ્વાસ છે. ખાલી આ ગ્રામ સેતુ અહીંયા અટકી નથી જવાનું એ મને 100% ખાતરી છે. તમે આવનારા વર્ષોમાં જોશો દીપકભાઈ કે આજુબાજુના કેટલા બધા ગામોમાં આવા ગ્રામ સેતુ સુરેશભાઈના કાર્યકરો અથવા તો સુરેશભાઈના સાનિધ્યમાં રહેલા લોકો કરશે, અને એ મને વિશ્વાસ છે. એટલે આવા સરસ કામમાં અમને ભાગીદાર બનાવ્યા સુરેશભાઈ. મેં તમને વિનંતી કરી, હમણાં વિસનગરમાં એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં હું ગયો હતો, એટલે મેં એમને વિનંતી કરી હું તો આવીશ જ ચોક્કસ, આટલું સરસ કામ છે તો, પણ મારા 50 તાલીમાર્થીઓ છે એમને હું લઈને આવું તો કેવું એમ. એટલે મને કે હું કહું તમને થોડી વારમાં, અને પછી તરત મને એમનો રસ્તામાં ફોન આવ્યો તમારે બધાને લઈને આવવાનું છે, બધી વ્યવસ્થા થઈ જશે. એટલે મારા બીજા 50 જણને પણ તમે મહેમાન બનાવ્યા એ બદલ પણ એમનો વિશેષ આભાર. આટલા સરસ કામમાં જ્યારે પણ આપણાથી જે મદદ થઈ શકે એ કરીએ. મારા તલાટી મિત્રોને એટલી વિનંતી છે કે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો નિસ્વાર્થ ભાવે કામ કરે છે. આપણે જે જગ્યાએ બેઠા છીએ ત્યાં આવા માણસોને ઓળખીએ, એવા માણસને આપણાથી બનતી બધી જ હેલ્પ કરીએ, બરાબર. કદાચ આપણી ઇમેજ સુધારવામાં વધારે કામ લાગી શકે એવા લોકો છે આ લોકો. સુરેશભાઈએ પણ મને ઘણી વખત કહ્યું હોય નાના મોટા કામોનું કે આ ગામના તલાટી છે એમને કહેજો આ તે, તો એ રીતે પણ આપણે હેલ્પ કરી શકીએ અને સમાજમાં સારું કામ કરી શકીએ. ખાદીના કાર્યક્રમમાં ખાખી આવે એ પરથી જ કાર્યક્રમની ગરિમાની ખબર પડી જાય તમને. અને ખાદી પહેરેલો વ્યક્તિ ખાખીનું સ્વાગત કરે એટલે એ કેટલું દિલનું મિલન હશે એનો ખ્યાલ આવી જાય. કારણ કે સુરેશભાઈએ કહ્યું કે ઇઝીલી મને બોલાવ્યા. સાહેબ બલોલિયા સાહેબ મારા મિત્ર છે ખાસ, અને અહીંયા જ્યારે હતા ત્યારે હું આપણો જે સ્ટુડન્ટ્સ વાળો પ્રોગ્રામ છે એમાં હું ને પ્રવીણભાઈ ઘણી બધી વખત લેક્ચર્સ લેવાને એમ પણ આવ્યા. બોટાદ પણ હું તો ગયો ઘણી વખત, હમણાં ટ્રાન્સફર થઈને આવી ગયા છે ગાંધીનગર. અને આવા બહુ ઓછા અધિકારીઓ હોય છે કે જે આવા બધા કામોને પણ પ્રમોટ કરતા હોય, સપોર્ટ કરતા હોય છે. એટલે સુરેશભાઈ જ્યાં સારા હોય ને ત્યાં પછી સારી વસ્તુઓ ભેગી થતી જાય, મળતી જાય છે. તો આવા સારા એસપી પણ આ વિસ્તારને મળ્યા છે, એ બદલ પણ આ વિસ્તારને પણ અભિનંદન કે આવા સારા વ્યક્તિઓ છે તમારી વચ્ચે, જેને ખેતી, ગૌશાળા અને પ્રકૃતિમાં રસ છે. તો જેટલો ઉપયોગ કરી શકાય એટલો ઉપયોગ આવા વ્યક્તિઓનો પણ કરવો જોઈએ. ફરીથી સુરેશભાઈ આનંદ વ્યક્ત કરું છું તમે અમને અહીંયા સહભાગી બનાવે. આભાર. ખૂબ ખૂબ આભાર તેજસભાઈ, પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર સાદરા.